સુરતમાં સી.આર. પાટીલનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। પાટીલને ભાજપે એક મહત્વપૂર્ણ જવાબદારી આપ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો એરપોર્ટ ઉપર પણ પહોંચ્યા હતા। સમાચારોમાં આગળ વાત કરીએ રાજનીતિના કાલે કેવા સમાચાર આવ્યા કે જે બિહારની અંદર હવે ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે। ચૂંટણી જાહેર થાય પહેલા હવે તમામ પાર્ટીઓ પોતાના પત્તા ખોલી રહી છે। એ જ રીતના હવે સુરતમાં સી.આર. પાટીલનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। જે રીતના વાત કરવામાં આવે તો પાટીલને ભાજપે એક મહત્વપૂર્ણ જવાબદારી બિહારની સોંપી છે, ત્યારે સી.આર. પાટીલ બિહારના સહપ્રભારી બન્યા છે। સી.આર. પાટીલને ભારતીય જનતા પાર્ટીએ બિહારની મોટી જવાબદારી સોંપતા જ સુરત એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો એરપોર્ટ ઉપર પણ પહોંચ્યા હતા અને ઢોલ તાશ અને પુષ્પવર્ષા કરી સી.આર. પાટીલનું સ્વાગત કરાયું હતું। સાથે જ ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ પણ જોવા મળ્યો હતો કે જે રીતના ભારતીય જનતા પાર્ટી જે રીતના સુરતથી લઈ બિહાર સુધીનું કનેક્શન કરી અને સી.આર. પાટીલને બિહારના સહપ્રભારી બનાવ્યા છે, ત્યારે સી.આર. પાટીલે પણ કહ્યું કે સુરતમાં રહેતા તમામ બિહારીઓ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। ગુજરાત વિકાસનું મોડલ છે, બિહારમાં ભાજપની સરકાર બનાવીશું, આવું નિવેદન સી.આર. પાટીલે સુરતમાંથી આપ્યું છે। બિહારના લોકોને પીએમ મોદીના વિકાસ મોડલ પર વિશ્વાસ છે અને જે રીતના ગુજરાતની અંદર 2022 વિધાનસભાની ચૂંટણીમાં સી.આર. પાટીલનું જે જાદુ ચાલ્યો હતો એ જ જાદુ અને એ જ એક્શન પ્લાન હવે બિહારમાં લાગુ કરવા માટે સૌથી મોટી જવાબદારી સી.આર. પાટીલને બિહારના સહપ્રભારી બનાવ્યા। સહપ્રભારી બનતાની સાથે તેઓ સુરત એરપોર્ટ ખાતે આવ્યા હતા, ત્યારે કાર્યકર્તાઓ અને સુરત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ જે રીતના તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સી.આર. પાટીલ સુરત એરપોર્ટ ખાતે પહોંચતાની સાથે જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો સુરત એરપોર્ટના છે કે જ્યાં સી.આર. પાટીલને બિહારની ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે। એક ગુજરાતી ઓલરેડી બિહારની અંદર અત્યારે છે અને બીજા દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પણ બિહારના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે અને સહપ્રભારીની જાહેરાત થતાની સાથે જ સુરત ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા સી.આર. પાટીલનું પુષ્પવર્ષા કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું। સી.આર. પાટીલે પણ કહ્યું કે સુરત અને બિહારનો નાતો જૂનો છે, સાથે જ ગુજરાત મોડલને બિહાર પણ અપનાવશે અને જે રીતના પીએમ મોદીને નો વિશ્વાસ બિહારમાં જે રીતના લોકો તેમની સભાઓની અંદર લોકો આવી રહ્યા છે, સાથે જ ગુજરાતમાંથી હવે બિહારમાં જઈને પણ ગુજરાત મોડલની અમે ચર્ચાઓ કરીશું। જે રીતના ગુજરાતની અંદર વિકાસ થઈ રહ્યો છે એ જ વિકાસની ગાથા બિહારની અંદર પણ અમે લાગુ કરીશું તેવું પણ સી.આર. પાટીલે કહ્યું હતું। સાથે જ જે રીતના ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતીથી જીત થઈ હતી, એ જ રીતના બિહારની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે સી.આર. પાટીલે। સાથે જ સી.આર. પાટીલે શું કહ્યું હતું એરપોર્ટ પરથી નિવેદન આપતા આવો તે પણ સાંભળીએ। संयुक्त एनडीए की सरकार है, अभी जो इलेक्शन है उसके अंदर माननीय श्री अमित भाई शाह साहब और श्री राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा साहब ने बिहार में सब प्रभारी की जवाबदारी दी हुई है। मुझे विश्वास है कि सूरत में भी बिहार के लाखों लोग हैं, वो भी अपने विस्तार के साथ अपने क्षेत्र में
बिहार में अपने अपने क्षेत्र में अपने अपने विधानसभा में उनका वहाँ पर भी से है, उनकी बात वहाँ के लोग भी मानते हैं। उन सब की मदद के साथ के गुजरात के डेवलपमेंट वो मॉडल लेके देश का जो विकास का मॉडल है वो लेकर हम बिहार में भी जाएंगे और जो लास्ट टाइम जीते थे उससे भी और ज़्यादा सीटों के साथ इस बार भी भारतीय जनता पार्टी की एनडीए की सरकार बिहार में बनाने की पूरी कोशिश करेंगे। मुझे विश्वास है कि सबका सहयोग मिलेगा। बिहार के लोग वो भी माननीय प्रधानमंत्री मोदी जी के विकास मॉडल के ऊपर उनको बहुत विश्वास है और बहुत बड़ा काम विकास का बिहार में भी हो रहा है। तो बिहार इलेक्शन में मुख्य मुद्दा क्या रहेगा? मुख्य मुद्दा बिहार का विकास की बात है। इतने सालों तक बिहार में विकास नहीं हुआ। जो माननीय प्रधानमंत्री मोदी साहब ने करोड़ों रुपए, हजारों करोड़ रुपए वहाँ पर अलग अलग डेवलपमेंट के लिए दिए हैं, उसका काम भी चल रहा है। इसके कारण बिहार के लोग भी अपना डेवलपमेंट अपने आने वाली पीढ़ी के लिए बिहार का विकास चाहते हैं और उससे वही मुद्दा है।